એ માતાજી, જય ગણપતિ દાદા, જય વિશ્વકર્મા ભગવાન, જય સ્વામિનારાયણ. ત્રિષાબેન અમારા સ્કૂલેથી આવી ગયા છે. હવે નાસ્તા પાણી કરે છે, ભેળ બનાવે છે. બે બેનભાઈ નાસ્તો કરશે. જો તપેલીમાં બધું નાખીને ભેળ બનાવે છે. ડુંગળી નાખી, ટમેટું નાખ્યું ને હવે જો બે બેનભાઈ ખાય છે. બે નાસ્તો કરી લે પછી હાઈની વાત હાઈ. મેં સેવ પૂરીનો લોટ બાંધ્યો છે. આપણે ફરસી પૂરીનો હોય ને એવો, એમાં મીઠું, અજમો અને મોણ અને મેંદાનો લોટ છે. થોડો ઘઉંનો નાખ્યો છે. 1 કિલો મેંદો કરતાં થોડો ઘઉંનો આવે ને તો સારું. આજે બધું બનાવવું છે. ફરસી પૂરી ઉત્તરાયણ આવે ને થોડોક નાસ્તો બનાવી દઈ. ફરસી પૂરીનો લોટ બાંધવો. ઓલી સેવ પૂરીનો લોટ હતો એમાં થોડું મોણ ને એવું વધારે હોય, આમાં થોડું ઓછું હોય તોય ચાલે. આમાં જીરું હોય, એમાં અજમો હોય, બાકી તો મીઠું ને આપણે તેલ. લોટ બે બંધાઈ ગયા છે. આપણે આ છે ફરસી પૂરીનો, આ છે સેવ પૂરીનો. આમાં જીરું વધારે હોય, આમાં અજમો હોય. હવે આપણે એને 15-20 મિનિટ રેસ્ટ આપવા મૂકી દઈશું. ઢાંકીને મૂકી દઈશું. સરસ કૂણો થઈ ગયો. ગાંઠિયાનો લોટ બાંધવો છે આપણે. આ રીતે બાંધવાનું. જો મીઠું નાખ્યું છે અને 2 ચમચી જેવા સોડા છે 500 લોટમાં. હવે આપણે મોણ નાખીશું. આપણે 1 ડોયો મોણ નાખીશું. તેમાં આપણે પાણી નાખીશું. તેને આપણે હવે ચમચીની મદદથી હલાવીશું. આજે બધું જોડે બનાવી દેવું છે નાસ્તો. આપણે ગાંઠિયા ને ફરસી પૂરી ને સેવ પૂરી ને એટલે ઉતરાણે આપણે કશું બનાવવું નાસ્તો હોય ને તો ચાલે. જેમાં નાખીશું આપણે થોડા ચોરી. ગાંઠિયામાં અજમા હોય ને તો જ મજા આવે. આપણે આનો જો કલર એકદમ ફરી ગયો છે. તેલ ને બધું નાખી દો એકદમ. ઘટે તો પછી આપણે પાછું પાણી તો નાખીશું. ચાલુ કરો તેલ આવતું થાય. જો એકદમ આમ કરવાનો. આપણે કલર ફરી જાય ત્યાં સુધી ગાંઠિયાનો. તેલ આપણે આવી ગયું છે. હવે
બની ગયા છે આપણે કમ્પ્લીટ ચંપાકલી ગાંઠિયા. આ 500 ગ્રામના ગાંઠિયા છે. 500 ગ્રામ લોટ હતો, આટલા ગાંઠિયા થયા. રેસ આપી દીધો છે આપણે. 20 મિનિટ જેવું થઈ ગયું. ગાંઠિયા બનાવી લીધા ને ત્યાં સુધી લોટ જો થઈ ગયો છે. હવે બે લોટ એકદમ સરસ થઈ ગયા છે. હવે વણીશું આપણે, પછી તરીશું. આ રીતે આપણે મોટી વણી લેવું સેવ પૂરીની પૂરી. પછી એને નાની નાની ઢક્કણથી કટિંગ કરશું આપણે. આ રીતે આપણે બોટલનું ઢાંકણું હોય એની જ કટિંગ કરી દેવાની નાની નાની પૂરી. જો હવે આપણે આ રીતે લઈ લઈએ અને પૂરી બની ગઈ છે. જો બની ગઈ છે. આ પૂરી બનીને આપણે રેડી થઈ ગઈ છે. હવે આપણે એને ઓલા કરી દઈશું, કાણા પાડી દઈશું કાંટાવાળી ચમચીથી. આ રીતે આપણે એટલે શું પૂરી ફૂલે નહીં. પછી પૂરી બનાવી ગઈ છે આપણે. હવે પછી તરશું બે પૂરી વારા ફરતી વારા. એ જો કમ્પ્લીટ બની ગઈ છે. હવે તરવાની જ બાકી છે. હવે આપણે પૂરી તરવી છે. હા બાકી આપણે લઈ આવીએ ને એના કરતાં ચોખ્ખું. પછી પાછી પૂરીનો વારો. આ સેવ પૂરી પૂરી છે. પછી તો આપણે મેં મોટી મોટી બનાવી દીધી. હવે મોડું થાય છે, જમવાનું બનાવું છે. ભૂખ લઈ ગઈ છે બધા. સાઈડ ઉપરથી આવી ગયા હોય. સેજ બ્રાઉન કલર થાય ને એટલે પછી લઈ લેવાનું. પડી જવાનું પડી. બહાર કરતાં સસ્તું પડે. આપણે તમે બહાર લેવા જાવ એટલે 60 રૂપિયાની 250 પૂરી છે. આમાં ભજીયા બની જાય. બની ગઈ છે આપણે મસ્ત. જો આ 500 મેંદો 500માં ઓછો હતો એટલો છે. આટલી પૂરી થઈ. હવે આપણે ફરસી પૂરી કરીશું. મેં તો મોટી મોટી બનાવી દીધી છે. મોડું થાય છે રસોઈ બનાવવાનું. રાખીએ કેટલા રાખીએ 500 રૂપિયા. ફરસી જ કહેવાય ને. કહેવાય તો ફરસી પૂરી, પણ આ સેવ પૂરી માટે બનાવી છે. બનાવશું ને સેવ પૂરી. આમ ભૂકો કરી નાખવાનો. ભૂકો કરીને ખાવાનું હોય. એની ઉપર ચટણી નાખી, બટેકાનો મસાલો નાખી ખાવાનું. ભૂકો કરીને ખાવું હોય તો આ પૂરી ભૂકો કરી દેવી. અને આની નાખે છે ને આમાં દહીં ને ચટણી, તીખી ચટણી, મીઠી ચટણી. અલગ છે. કમ્પ્લીટ આપણે તરાઈ ગઈ છે ફરસી પૂરી હોતી. ગામડે એવું કે જીરા પૂરી, આપણે સિટીમાં એવું કે ફરસી પૂરી. હવે આપણે ગરમ ગરમ ભજીયા બનાવવા છે. હવે ભજીયાની તૈયારી કરીશ, પછી જમવા બેસીશ. બને રેડી થઈ ગઈ છે આપણે. ચાલો બધા નાસ્તો કરવા. દહીંની ચટણી બનાવીશ આપણે ભજીયા માટે. આપણે ભજીયાનો લોટ બાંધીશું હવે.
આ ના નથી પાડી મેં બોલો ખાવાનું સ્ટાર્ટ થાય ત્યારે બોલવાનું. પપ્પા, માં હાથ આપણો કોઈ બોલે ને બને છે ગરમા ગરમ ભજીયા આપણે જમવા બેઠા ને હજી બન્યા નથી તે અંદર મસ્તી ચાલુ છે અવાજ આવે ને હા બરાબર બરાબર ગેમ ચાલુ હે જબ ટમેટાનું ભજી બનાવ્યું આ ભાઈ અમારા આવ્યા ને ઉભા થઈ ટમેટાનું ભજી નાખ્યું છે અંદર ભજીયાના અમારા કારીગર છે ને ટમેટું સુધારીને આવ્યા બહુ તીખા નથી હો મજા આ ટમેટાનું ભજી છે કાકા આજે મને લેવાનું ટેસ્ટ કરો જો પછી કહેજો તો પછી પાછા બનાવશું બીજા જબ આ તીખા હા હા ચાર વાગે તો આડે આપે હા હા ટમેટાનું ભજીયું ખાવું એટલે દાણા ભાજી હાલે નકર નો હાલે હવે આપણે મરચાં નાખશું અમારે બધા અલગ અલગ હોય ચાલો ભજીયા ખાવા મેથીના ગરમા ગરમ બેસી ગયા છે બધા જમવા આ છે ને બસ એ તીખા જ છે ધાણા મીઠી ધાણા ને મેથી ને મરચા બધું મિક્સમાં